डरना मना है। વોશરૂમની વ્યવસ્થા ફોર્મમાં રાખેલી છે. વોશરૂમ છે એટલે અહીંયા ધ્યાન રાખજો. ઘરે બેઠા બેઠા કોઈને જોવું હોય તો મંગલમ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર આ બધું લાઈવ છે.
आज सारी रात क्या पता मैं करूँगा पीट पीट ढोल पीट हाथ पाँव मार के हाँ हाँ मंगलम हाँ नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बात डमरू से डटारी डम 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 नाच मौत હોરર ડાન્સ પછી મંગલમ વિદ્યાલયને કીધું શિક્ષણમાં હાલો ત્યારે वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। ये है आम जिंदगी। खो न जाए ये
तारे ज़मीन ये है मिनटों जिंदगी। तेरा बाप आया। तेरे बापों का हिस्सा पढ़ना तेरे को डर नहीं लगता? ना तलवार की धार से ना गोलियों की बौछार से। बंदा डरता है तो सिर्फ परवरदिगार से। सर सप्लीमेंट प्लीज। सर ये 10th क्वेश्चन आउट ऑफ सिलेबस है। अच्छा अरे सर बराबर है, आपने कराया था। 22 तक पढ़ाई, 25 पे नौकरी, 26 पे छोकरी, 30 पे बच्चे, 60 पे रिटायरमेंट और फिर मौत का इंतजार। हेलो जाए 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 एक बार जो जाए जवानी तेरे नाम जवानी तेरे असं नका बघू येते मला लाज केला शृंगार आज घातलाय असाच दिसते मी भारी जणू चला मी खास नखरे वाली कुठे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनीशी चाल गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी ताजा फोटो माझा काढ गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी ताजा फोटो माझा काढ झुमका दिलाऊंगा, कंगना दिलाऊंगा, सब कुछ मैं लाऊंगा तेरी कसम। चंदा चुराऊंगा, तारे भी लाऊंगा, सूरज झुकाऊंगा तेरी कसम। नहीं यार, क्या कर रहे हैं आप? ऐसे नहीं, एक पर्सनालिटी है यार, स्टाइल है, एकदम हीरो टाइप। हेलो होरियो साथे हाँ, कब तक जवानी छुपाओगे हाथ ऊपर अरे कब तक जवानी छुपाओगे
ना सताओगी रानी, कभी तो किसी की दुल्हनिया बनोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी, करोगी। मेरे साथ ऐसा मजाक किया ना तो मुंह तोड़ दूंगी तुम्हारा। मैं निकला ओ गड्डी लेके, चलाओ गाड़ी चलाओ। मैं निकला ओ गड्डी लेके, ओ रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं दुख दिल छोड़ आया। तारों का अंबर सा लगता है मेरा सामने, तेरी राहों में फूलों का रास्ता है मेरा सामने। हेलो पुष्पा, झुकेगा नहीं सारा। बेटा जा इश्क दा जान दिखा जा, जो मेरा रात है आजा साथ निभा जा, साथ निभा जा, और जो मेरा रात है आजा साथ निभा जा, साथ निभा जा। की क्या बात है, ना 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 रे, डांस वाला साहब, डांस वाला વાહ ભાઈ વાહ, એમ થતું હતું હજી આ 10-15 મિનિટ હાલે તો બહુ મજા આવે હો ભાઈ. કલમના ઇતિહાસમાં અત્યાર સુધી નથી થયો ને. હાજર થશે આપણા કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર, શિક્ષણ સમિતિના હોસ્પિટલ સમિતિના સભ્ય. તો હું વિનંતી કરીશ મનીષાબેને પણ પોતાનું સ્થાન ત્યાં જ રાખશે. લાગણીઓથી જોડાયેલા છે અને તાળીઓથી વધાવી. દીપકભાઈ A1 ની સાથે A2 ના બાળકોની પણ હારમાળા છે. હું વિનંતી કરીશ મેયર સૃષ્ટિ. કેમ કે એ શિક્ષક આજે અમારી વચ્ચે નથી. આ એનું પણ સપનું હતું એકવાર અમારા એ શિક્ષક માટે જોરદાર તાળીઓ વગાડવાની છે બધાએ. થેન્ક યુ શિક્ષકગણ, થેન્ક યુ બધા જ વાલીઓ, થેન્ક યુ સો મચ. આજે આપણી વચ્ચે ભૌતિક સર ભલે નથી, પણ ભૌતિક સરના પપ્પા આજે આપણી સાથે આખો પ્રોગ્રામ નિહાળી રહ્યા છે. એકવાર એમને પણ તહે દિલ ડેડિકેટ ડાન્સ માણવાનો છે. હજી ગુજરાતનો ગરબો માણવાનો છે જબરજસ્ત, જેમણે આપણા બાળકોને A1 A2 અપાવવા માટે રાત દિવસ એક કર્યા છે સાહેબ. હમણાં જ જે શિક્ષકની વાત ભગીરથ વિસ્તારમાં ને અભયનગર ને યસ મારા વોર્ડ વિસ્તારમાં બાળકોને ખૂબ સારું શિક્ષણ અને સાથે સંસ્કાર અને ગણતર આપતી એવી શાળા એટલે મંગલમ વિદ્યાલય. ગયા વર્ષે પણ આ શાળાનો જે એન્યુઅલ ફંક્શન હતો અદ્ભુત હતો અને આ વર્ષે પણ આવો સુંદર મજાનો કાર્યક્રમ આ શાળા પરિવાર દ્વારા ભાઈ તેજેન્દ્રભાઈ સાવલિયા અને એની સમગ્ર ટીમ શાળા પરિવાર અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીશ્રીઓ, નાના નાના ભૂલકાઓ, બાળકો, વિદ્યાર્થીઓ, આદરણીય મહેમાનશ્રીઓ, મહાનુભાવો, આપ સર્વને મારા જય દ્વારકાધીશ. વર્ષ દરમિયાનની બાળકોની મહેનત અને એનું પરફોર્મન્સ આ મંચ પર થતું હોય છે, ત્યારે આ મંચ પર જે બાળ કલાકારો ખૂબ સુંદર મજાની કૃતિઓ રજૂ કરે છે ને, આની પાછળ
શાળાનો પરિવાર, એમના શિક્ષકો અને સંચાલકોની ખૂબ મહેનત હોય છે ત્યારે સુંદર મજાનું આ ભૂલકાઓ પોતાનું પરફોર્મન્સ કરતા હોય છે. એટલે સૌથી પહેલા તો શાળા પરિવાર, શિક્ષકો અને સંચાલકો અને આ ભૂલકાઓને તાળીઓથી વધાવી લઈએ. મને ખૂબ ગર્વ થાય કે આ મંગલમ વિદ્યાલય એક શ્રેષ્ઠ શિક્ષણ સાથે અને આપ વાલીશ્રીઓએ જે આ શાળા પરિવાર પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે ને એટલા માટે આવા સરસ મજાના એન્યુઅલ ફંક્શનો થતા હોય છે. એટલે વાલીશ્રીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે જે ભરોસો આ શાળા પર અને સંચાલક પર જે મૂક્યો છે એ ખરો છે. અને હું કાયમ એમ કહું કે શાળામાં જતું કોઈ પણ શાળા હોય એવું જરૂરી નથી કે એ ડોક્ટર ને એન્જિનિયર જ બને, એની સ્કિલ પ્રમાણે આગળ વધશે. પણ મંગલમમાં મૂકેલું આપનું બાળક શ્રેષ્ઠ નાગરિક જરૂર બનશે એવો મને ભરોસો અને વિશ્વાસ છે. અને આ શ્રેષ્ઠ નાગરિક જ આપણા શહેર માટે, સમાજ માટે, દેશ માટે અને રાજ્ય માટે ઉમદા કામગીરી કરતા હોય છે. વિશેષ હું કાયમ એ પણ કહેતી હોઉં છું કે શાળા પરિવારની તો જવાબદારી છે જ, પણ સાથે સાથે વાલી અને એમાં માતાની પણ વિશેષ જવાબદારી વધી જતી હોય છે કે આપણા બાળકો જે રીતે ઘડતર થઈ રહ્યું છે એમાં આપણું પણ મહત્વ આપીએ. અને હું કાયમ એમ કહું કે નાના મોટા સંકલ્પો કાયમ રાખે કે આપણું બાળક શ્રેષ્ઠ નાગરિક બને. આના માટે શું કરે તો વ્યસનથી દૂર રહે, વડીલોનું સન્માન કરે, ઘરમાં હંમેશા ભક્તિનો માહોલ રહે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે. અને શાળા પરિવારની તો જવાબદારી છે પણ માતા પણ વિશેષ પોતાના બાળકના ઘડતરમાં ધ્યાન આપે એવી હું ચોક્કસ આપ શ્રી માતાઓને પણ વિનંતી કરીશ. અને અહીં ખૂબ સુંદર મજાનું કે સ્વર્ગીય શિક્ષક ના માટે જે અહીં બધા જ ભેગા થઈ અને શ્રદ્ધા સુમન પાઠવી આ તકે હું પ્રભુ દ્વારકાધીશના ચરણોમાં પણ પ્રાર્થના કરું કે આજે સર જ્યાં હશે એ આપ વિદ્યાર્થીઓની મહેનત ને જોઈને ખૂબ પ્રભાવિત અને ખૂબ આનંદિત અને અઢળક આપ સર્વને આશીર્વાદ પાઠવ્યા છે એવું હું ચોક્કસ કહું છું. ત્યારે એમના ચરણોમાં પણ મારા શ્રદ્ધા સુમન પાઠવું છું. ફરી આ શાળા પરિવારમાં ભાઈ તેજેન્દ્રભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આવા સુંદર મજાના કાર્યક્રમ બદલ. ફરી જય દ્વારકાધીશ, જય ગરવી ગુજરાત. સર રસ્તામાં શાળા शिक्षक जीवन है, संबल है, शक्ति है. शिक्षक सृष्टि में निर्माण की अभिव्यक्ति है. शिक्षक उंगली पकड़े बच्चे का सहारा है. शिक्षक डूबती हुई कश्ती का किनारा है. शिक्षक तपते मौसम में बारिश के समान है. शिक्षक छोटे से परिंदे का बड़ा आसमान है. दरिया ने काट
बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। हमको तो राहें थी चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो। हमको कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाता, हर लम्हे को खुल के जीता था वो। कहाँ से आया था वो, छूके हमारे दिल को, कहाँ गया उसे ढूंढो। जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं। चाहे तुझको रब बुला ले, हम न रब से डरने वाले, राहों में डट के खड़े हैं हम। चारों से नजरें चुरा ले, चाहे जितना दम लगा ले, जाने न तुझको ऐसे देंगे हम। આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈ બલ્લર સરને શ્રદ્ધાંજલિ પાઠવીશું અને મૌન રાખીશું. જીવનની અંદર શિક્ષણ અને સંસ્કારનું રોપણ કર્યું છે. 2, 5, 10, 15 વર્ષ પછી કોઈક ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ બનશે ત્યારે પણ એ બલ્લર સરને દીકરાએ કાંઈ ખોયું નથી, કારણ કે એણે આવા બાળકના જીવનમાં ઘડતર કર્યું છે. એ સરને આપણે ખરેખર 2 હાથ ઉપર કરીએ, તાળીઓના નાદથી વધાવીએ, એને વંદન કરીએ. એ જ્યાં હોય ત્યાં ઈશ્વર એને ખૂબ શાંતિ. અને હવે માત્ર ઘણી લાગણી આપી હું લપસું એ પહેલા, મને જેણે 100 આંગળીઓ આપી છે એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના શરણોમાં કોટી કોટી વંદન છે. અત્રે ઉપસ્થિત મારા વડીલો, મહેમાન, શિક્ષક મિત્રો, વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોને મારા જય દ્વારકાધીશ. પ્રથમ સમરીએ ગણપતિને પ્રેમે લાગુ પાય, પ્રથમ સમરીએ ગણપતિને પ્રેમે લાગુ પાય. બીજું વંદન ઈષ્ટ દેવીને રક્ષા કરજે માત. ત્રીજું વંદન માત પિતાને જન્મ દીધો છે જેણે સંસ્કારોની
સજ્જ કર્યા છે, ધન્ય કર્યા છે જેણે. અત્રે ઉપસ્થિત આજે મારે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેણે મને પાપા પગલી ભરતા શીખવ્યું છે, બોલતા શીખવ્યું છે, કહેતા શીખવ્યું છે, પોતાના કરતા આ દુનિયા વધુ દેખાડી છે. એવા જ એક પિતાની વાત કરવાની છે કે થાકશે પણ બોલશે નહીં, ચિંતા કરશે પણ જતાવશે નહીં. થાકશે પણ બોલશે નહીં, ચિંતા કરશે પણ જતાવશે નહીં. પ્રેમ કરશે પણ બતાવશે નહીં, દુઃખ થશે પણ કહેશે નહીં. પ્રેમ કરશે પણ બતાવશે નહીં, દુઃખ થશે પણ કહેશે નહીં. પપ્પા છે મારા સાહેબ, પપ્પા છે મારા, આંસુ આવશે પણ રડશે નહીં. માની કોમળ મમતાને તો બધાએ સ્વીકાર્યું છે, પરંતુ પિતાની પરિવરિશને ક્યારેય કોઈ લલકાર્યું છે. આ મુશ્કેલીના પળમાં હંમેશા મારી સાથે ઊભા હતા. મારી ભૂલ હતી છતાંય મારા માટે લડ્યા હતા. એમના લાડમાં આજે પાયું કડવા પણ એ ઠીક, મારી માટે મને વઢતા એ બાળપણ ઠીક. એમના હોસલાઓને ક્યારેય પણ આંખ નમ થવા દીધી નથી. જેટલી હતી મારી જરૂરત એ બધી તો પૂરી કરી છે. સપના તો મારા પણ હતા સાહેબ, એને દિશાઓ આપનારા મારા પિતા હતા. મને છાયામાં રાખ્યો હતો, ખુદ તડકામાં ઊભા રહેતા મેં જોયા છે. એવા જ એક ફરિશ્તામાં મારા નાનપણનો ભાર ઉપાડનાર મારા પિતા હતા. આ શોખ તો પિતાની કમાણીથી જ દૂર થઈ શકે છે સાહેબ. આ શોખ તો પિતાની કમાણીથી જ દૂર થઈ શકે છે, પરંતુ પોતાની કમાણીથી તો બસ ગુજારો જ ચાલે છે. આ મગજમાં આખી દુનિયાભરનું ટેન્શન અને દિલમાં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા. આ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ મારા પિતા છે. આ જીવનમાં સારા પિતા ક્યારેય એવું નહીં શીખવે કે કેમ જીવવું જોઈએ. એ પોતે જીવે છે અને બતાવે છે કે કેમ જીવાય. ત્યારે જ કોઈએ મને પૂછ્યું કે એવી કઈ જગ્યા છે કે જ્યાં તમે તમારા બધા જ દુઃખો, બધી જ ભૂલો માફ થઈ જાય છે. ત્યારે જ મેં હસતા હસતા જવાબ આપ્યો કે મારા પપ્પા દુદીલ. મને જે મહાન ભેટ મળી છે, જે ઈશ્વરના તરફથી મળી છે, મને જે મહાન ભેટ મળી છે, જે ભગવાનના તરફથી મળી છે, હું તેને પપ્પા કહીશ. આ દિલનો ટુકડો કાઢીને બીજાને આપી દેવો, આટલી હિંમત તો બસ એક દીકરીના પપ્પામાં જ હોય છે. પછી ભલે ને એને જન્મ નથી આપ્યો, પરંતુ આ જીવન અવશ્ય છે. મારી બધી જીદ પૂરી કરી છે, આ પપ્પા કંઈક તો રસ જ છે. હું સાચો હોઉં તો સાથ આપે અને ખોટો હોઉં ત્યારે સમજાવે છે. ભૂલ કરું છું ત્યારે ખીજાય છે, પરંતુ રાત્રે પ્રેમથી મનાવે છે. ખંભે બેસાડીને પોતાના કરતા આ દુનિયા વધુ દેખાડી છે. ખંભે બેસીને પોતાના કરતા આ દુનિયા વધુ દેખાડી છે. પોતાના સપનાઓ રહી ગયા અધૂરા, પણ મારા સપનાઓ માટે પોતાની આખી ઊંઘ બગાડી છે. લખતા વાંચતા બહુ આવડ્યું ન હતું, પરંતુ સંબંધોના સરવાળા શીખવ્યા છે. લખતા વાંચતા બહુ આવડ્યું ન હતું, પરંતુ સંબંધોના શીખવાડ્યા છે. પોતાના જરૂરિયાતની બાદબાકી કરીને અમારા શોખના ગુણાકાર કર્યા છે. પોતાના જરૂરિયાતની બાદબાકી કરીને અમારા શોખના ગુણાકાર કર્યા છે. ક્યારેક સુપરમેન તો ક્યારેક ડોરેમોન બની મારી જિંદગીના હીરો બની જાય છે. ક્યારેક સુપરમેન તો ક્યારેક ડોરેમોન બની મારી જિંદગીના હીરો બની જાય છે. આમ તો છે પપ્પા મારા, ક્યારેક સાચા મિત્ર બની જાય છે. આમ તો છે પપ્પા મારા, ક્યારેક સાચા મિત્ર બની જાય છે. પિતા જ્યારે પણ બીમાર પડે છે ત્યારે તે તરત જ દવાખાને નથી જતા સાહેબ. પિતા જ્યારે પણ બીમાર પડે છે ત્યારે તે તરત જ દવાખાને નથી જતા. એ માંદગીથી ડરતા નથી, પરંતુ આ પરિવારનું ગુજરાન કોણ ચલાવી શકશે આવી ચિંતાનો એને ડર લાગે છે. ત્યારે જ એક દીકરીએ કેટલું સરસ લખ્યું છે કે પપ્પા બોલતા નથી પણ તેની ખામોશી ઘણું બધું કહી જાય છે. પપ્પા બોલતા નથી પણ તેની ખામોશી ઘણું બધું કહી જાય છે. બધાની સામે હસતો ચહેરો રાખીને અંદર એકલા સવી જાય છે. ઘૂંટણ તેમને પણ દુખે છે સાહેબ, શ્વાસ તેમને પણ ચડે છે, છતાંય જવાબદારી લઈને સવારે નીકળી જાય છે. બેફિકર એમને પણ રહેવું છે, એમને પણ જીવન જીવવું છે, પરંતુ પોતાના છોકરાઓની જિંદગી બનાવવા પોતાની આખી જિંદગી નીકળી જાય છે. પોતે આખી જિંદગી ઠંડુ ટિફિન ખાઈને પોતાની બધી ઈચ્છાઓ ઠરીઠામ થઈ જાય છે. પોતે આખી જિંદગી ઠંડુ ટિફિન ખાઈને પોતાની બધી ઈચ્છાઓ ઠરીઠામ થઈ જાય છે.
ખરેખર આ પપ્પા કશું કહેતા નથી યાર, પણ તે આપણા માટે કેટલું બધું કરી જાય છે. એક સાંધે ને તેર તૂટે, એક સાંધે ને તેર તૂટે. આવી પરિસ્થિતિમાં પણ પરિવારને વસતા રાખીને આ ઓશિકાની આડમાં બે આંસુ પાડી લેતું પાત્ર એટલે કે મારા પિતા છે. અરે એક પિતાને પોતાના દીકરા કરતા દીકરી વધારે વહાલી હોય છે સાહેબ. અરે એક પિતાને પોતાના દીકરા કરતા દીકરી વધારે વહાલી હોય છે. આ એમ જ નથી કહેવાતું, પરંતુ પિતાની ચિંતા જેટલી દીકરીમાં હોય છે ને એટલી દીકરામાં નથી હોતી. જેટલી દીકરીમાં હોય છે ને એટલી દીકરામાં નથી હોતી. અરે હું તો કહું છું કે આ જિંદગીમાં જેટલા પણ પળ મળે છે એટલા પળ પપ્પા જોડે ખુશીથી વિતાવી લેજો, કેમ કે આ જીવનમાં જેમના પિતા નથી ને એમને જ ખબર છે કે આ જીવન એમના વિના કેટલું અવશ્ય છે. જ્યારે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એમ જ એક સુંદર મજાના પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. આ પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી મરતી, ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. બસ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર એક બાળક પાસે જાણી તો લેજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળક પાસે જાણી તો લેજો કે પપ્પા વગરનું આ જીવનમાં મૂલ્ય શું હોય છે. કે જ્યારે તું નાનો હતો, ચાલતા ચાલતા પડી જતો હતો કે પગમાં કોઈ ઠોકર લાગે છે, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને. પણ જ્યારે તું સ્કૂલે જતો થયો, છોડવા આવેલા પપ્પાને પાછું ફરી ટાટા કહેતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને. પણ જ્યારે તું મોટો થયો, આ કોલેજે જતો થયો, કોઈ મોજ મસ્તી કરતો કે મૂંઝવણ અનુભવતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને. તો તારા લગ્ન થયા, આ લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલા તમામ મહેમાન શ્રી શિક્ષક મિત્રો, વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોને મારા એક જ વિનંતી છે કે તમે તમારા પપ્પાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો, ત્યારબાદ તમારું કંઈ પણ અસ્તિત્વ નથી. અને જો તમારે જાણવું જ હોય કે પપ્પા વગરનું તમારા જીવનમાં મૂલ્ય શું છે, તો એક દિવસ તમે તમારી જ શેરીમાં એકલા આંટો મારવા જજો અને એક દિવસ તમે તમારા પપ્પા જોડે આંટો મારવા જજો. લોકોને ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા આંટો મારવા ગયા હશો ને ત્યારે લોકો તમને બોલાવવાની વાત તો દૂર જ રહે, પરંતુ એ તમારી સામું પણ નહીં જુએ. જો મા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. જો મા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અશ્રુની ધાર છે તો પિતા પાસે સંયમ છે. 2 ટકનું ભોજન મા બનાવીને આપે છે, પરંતુ આ જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરાવીને આપે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરતી હોય છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરતી હોય છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગરખાથી પણ વધારે એની દીકરીને પ્રેમ કરી શકે છે. કેમ કહું તો મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો ફક્ત મારા માટે રમકડા જ લાવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકો છો, જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકો છો, તો હું કહું છું સાહેબ, પિતા એક એવો ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ અઢળક ખુશીઓ મળે છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે, પરંતુ આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને
મારી છેલ્લી પંક્તિ બોલીને આ વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. આ તકલીફો ચારેય બાજુથી હતી પરંતુ એકલા હાથે લડતા જોયા છે. આ તકલીફો ચારેય બાજુથી હતી પરંતુ એકલા હાથે લડતા જોયા છે. પણ અડધી રાત્રે પોતાના આંખના શમણાઓને રોળતા જોયા છે. પાયે પાયે ભેગી કરીને અમારી ખુશીઓને ભેગી કરતા જોયા છે. પાયે પાયે ભેગી કરી અમારી ખુશીઓને ભેગી કરતા જોયા છે અને અમારી એક ખુશીઓ માટે પોતાના ભવિષ્યના સપનાને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરનાર અમે અમારી પસંદગીને ના પસંદ કરનાર અમે અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સ્વજનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સ્વજનહારને જોયા છે. અસ્તુ, થેન્ક યુ સો મચ. આપણા જે ડાન્સ કોચ છે એ સર્વિસર ઓમેગા ક્લાસીસ કીર્તિ, ખુશ્બુ મેમ, ટ્વિંકલ મેડમ, લિપી મેડમ, સુધા મેમ, રુચિકા મેમ, માયા, ચોહલા ધાર્મિક, મકવાણા સંસ્કૃતિ, બધા બાળકો સ્ટેજ પાસે રહેશે. ખોલા આશીષ, અગ્રાવત હર્ષ, ટાઢા સુજલ, વસોયા જસ્મીન, હર્ષોરા સાક્ષી, સોલંકી હર્ષિલ. ધોરણ 12 ના અમારા બાળકો શિસ્ત સમિતિ વર્ષ દરમિયાન બાળકોને શિસ્ત સમિતિની અંદર વર્ષના તમામ શિસ્ત સમિતિના વિદ્યાર્થીઓ માટે, ત્યાર પછી જે એવા પેરેન્ટ્સ ઓફ ધ યર જે વિદ્યાર્થીના નામ બોલું છે એના વાલી અરુણાબેન હું વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે. અરુણાબેન, ધારાબેન, જોરદાર તાળીઓથી વધાવી આ બાળકોના પેરેન્ટ્સનું આજે સન્માન થઈ રહ્યું છે. ત્યારે ત્યારબાદ એક દીકરી સરસ મજાની સ્પીચ આપે છે અને ત્યાર પછી એક કૃતિ દ્વારા આપણે અહીંયા કાર્યક્રમને મળ્યો છે મોકો મુજને ત્યારે આ મોકાનો લાભ ઉઠાવું છું. સૌપ્રથમ કુદરતનો ત્યારબાદ આપ સૌનો આભાર માનું છું. ઋણ તો ચૂકવી શકતી નથી આપ સર્વનો, પરંતુ વંદન કરી આપ સૌને આવકારું છું. હું આજે વાત કરવા જઈ રહી છું એક એવા વિષય પર કે કેટલાક લોકો તેનો સદુપયોગ કરે છે અને કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે. મારા વિષયનું નામ છે મોબાઈલ. आशीर्वाद के अभिशाप. बदलती दुनिया का ऐसा असर होने लगा. आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, પરંતુ તે યાદ રાખજો તે ફક્ત આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, તો પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ જવાબ આપે છે કે જો મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આપણા માટે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે આપણા માટે અભિશાપ છે. આ પરથી હું તમને એક વાત કહેવા માંગુ છું. એક શાળામાં કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો. કેટલાક વિદ્યાર્થીએ કહ્યું પોલીસ, કેટલાક વિદ્યાર્થીએ કહ્યું ડોક્ટર, પણ ત્યાં એક વિદ્યાર્થી શાંતિથી આ બધું સાંભળી રહ્યો હતો. તેના શિક્ષકે તેની પાસે જઈને પૂછ્યું તું શું બનવા માંગે છે, તો તે વિદ્યાર્થીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે હું મોબાઈલ બનવા માંગુ છું. તેના શિક્ષકને થોડા આશ્ચર્ય થયો અને તેના શિક્ષકે તેને પાછું પૂછ્યું કેમ તું મોબાઈલ બનવા માંગે છે, તો તે વિદ્યાર્થીએ પાછો જવાબ આપ્યો કે મારી મમ્મી જેટલો મને પ્રેમ કરે છે તેના કરતાં વધારે તે તેના મોબાઈલને પ્રેમ કરે છે. તે મને જેટલો પાસે રાખે છે તેના કરતાં વધારે તે તેના મોબાઈલને પાસે રાખે છે. लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाने लगे और अब तो गैलरी भी छुपाते. 5 મિનિટ દરેક વાલી બેસશે. આપણે મોબાઈલ વગર ક્ષણ પણ નથી રહી શકતા. આપણે આપણા મા બાપને મૂકીને, આપણી પત્નીને મૂકીને, આપણા બાળકોને મૂકીને આપણે વિદેશમાં રહી શકીએ છીએ, પરંતુ આપણે આપણા મોબાઈલને મૂકીને નથી રહી શકતા. મોબાઈલ એક એવી શોધ છે કે જેનાથી આવનારી પેઢીઓ બરબાદ થઈ શકે છે. મોબાઈલ આપણા માનસિક વિકાસ પર અસર કરી શકે છે. મોબાઈલથી બ્રેન ટ્યુમર થઈ
શકે છે, મોબાઈલથી આંખોની સમસ્યા થઈ શકે છે, છતાં આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે આવનારા સમયમાં તમારા જીવનનું સંચાલન તમે નહીં પરંતુ તમારો મોબાઈલ કરતો હશે. અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહી કે મને આ મંચ પ્રદાન કરનાર મંગળમ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. લગભગ 5:20 આપ સૌ અહીંયા એન્ટર.
હાલો મંગલમની મોજમાં તાળી 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 ઊભા થઈ જાઓ ડાન્સ જોરદાર તાળીઓથી વધાવીએ અશોકભાઈને વિનંતી આ વર્ષે અમારા વાર્ષિક મહોત્સવની અંદર જોરથી આવે. ખૂબ ખૂબ સાહેબ તમારો આભાર કે આ એવોર્ડ આપવાનો છે ધોરણ 1 થી 8 માં. આ વર્ષે આ એવોર્ડ કોને જશે કોણ કહેશે? કયું ધોરણનું જોરથી નામ બોલો તો ખબર પડશે. અવાજ નથી આવતો આમાં કોઈનો. ક્લાસ શિક્ષકો પણ આમાં આવશે. કોનો એવોર્ડ? આ એવોર્ડ જોતો છે કોને? આવડી મોટી ટ્રોફી છે સરસ મજાની. જો પણ ક્લાસ વાઇઝ એક ગ્રુપ હોવું જોઈએ. બધા ગ્રુપ પોતાનું ક્લાસનું કરી નાખો તો ધોરણ 4 5 6 ગ્રુપ જોઈએ. એમ નહીં આપું તો કોઈ નહીં આપું. ગ્રુપ વાઇઝ 5મા ધોરણનો ગ્રુપ, ધોરણ 5નું ગ્રુપ, ધોરણ 6નું ગ્રુપ. એ મારા વાલીડા કપ એક જ છે, ધોરણ બહુ બધા છે, એકને મળવાનું છે. કોને મળશે? એક સાથે બોલો તો. સાહેબ અવાજ નથી આવતો, માઇક રાખજો. કોને મળશે? એલા કોણ 13મું ધોરણ બોલે છે? 13મું ધોરણ? હે 17મું? એક કામ કરો, આખા વર્ષ હવે એ તો મને ખબર નથી, બાળકો કે ખબર પડે. 2 દિવસ નો હોય ભાઈ, 1 જ દિવસ. હાઈટમ આઈટમ એમ કહે છે ભાઈ. તો સાહેબ આપણે હાઈટમ ને કે આઈટમ ને? ચાલો નીચે ઉભા રહો બધા. ચાલો ચલો તમે બધા બોર્ડ આઈ નથી. આમ પાછળથી 10 9 8 7 1 સુધી પહોંચો એટલે સર જાહેરાત કરી દેશે. રેડી? હાલો એકડા બોલવાનું ચાલુ કરજો. ચાલો 10 9 8 7 6 5 4 3 2 1 એન્ડ વિનર ઇઝ ધોરણ 8
જુઓ તમે, આખા વર્ષની મહેનત છે હવે. ક્યાં વાત, વાહ ભાઈ વાહ. આપો. તો જોઈએ જબરજસ્ત શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ પરિણામ અને શ્રેષ્ઠ સંસ્કાર આપતી આ શાળા સાથે આવનારા વર્ષ જોડાવું છે ત્યારે સાહેબ 2 મિનિટ. આ બાળકોનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી હજી એક વિદ્યાલયના સ્ટેજ ઉપર આવશે. હું સાઉન્ડ વાળા ભાઈને પણ વિનંતી કરીશ. ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જવળ જલધિ તરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. દરેક વાલા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે આ કાર્યક્રમ ચાલો આ કેમેરાની વચ્ચે શિક્ષક મિત્રોએ જોવાનું છે. ધાર્મિકભાઈ